करते हैं। તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ પાટણના ડાયનાસોર પાર્કમાં। તમે મારી પાછળ જોઈ શકો છો અને આ સામે ડાયનાસોર છે। તો આ બહારના ડાયનાસોર તમને પછી બતાવે, હું પહેલા તમને અંદરનું જે બધું A to Z વસ્તુ હોય એ પહેલા તમને બતાવી દઉં, જેમ કે અત્યારે ગરમી બહુ પડી રહી, અત્યારે રિઝલ્ટ થોડું બેકાર આવે, એટલે આપણે અંદર ફરશું એટલે કે હોજ પડી જાય, એટલે તમને બહારના ડાયનાસોર બતાવું અને એટલે કે અંદરનું બધું બતાવું। તો ચાલો। આ જો મુહૂર્તમાં ડાયનાસોર નું કંકાળ બહુ ખતરનાક, અને અંદર બીજી અન્ય રાઈડો હોય એના માટે તમારે અલગથી પેલા ટિકિટ લેવી પડે। એ લગભગ અત્યારે આપણે મંગળવારે આવ્યા એટલે ચાલુ નહીં હોય, ને તમારે રવિવારે આવો તો એ ચાલુ જ હોય। તો હવે બીજું અંદરથી વસ્તુ જોઈએ। તો જુઓ મિત્રો, આ ડાયનાસોર નું કંકાળ જે ગેટમાં જ લગાવેલું હોય, અને આ મેન ગેટ જો તમે આવો તો અહીં જ ડાયનાસોરના અંદર જવાનો રસ્તો ચાલુ થાય। જો એન્ટ્રી ઓનલી જે લખી અહીંથી જવાનું, પણ આ જો તમને ફેર અહીંયાનો નકશો બતાવી દઉં કે કઈ તરફમાં ડાયનાસોર બનાવવામાં આવ્યું। જો આ પાર્કિંગ અને જે ડાયનાસોરનું ઊભું કર્યું બિલ્ડિંગ એરું જો। મિત્રો આપણે ત્યાંથી અંદર આવીએ તો આ ગ્રાઉન્ડ ફ્લોર જો, અને આ પહેલા માળે બધા ડાયનાસોરના કંકાલ ને એવું બધું અંદર જઈને તમને બતાવું છું। જો ડાયનાસોરના ઈંડા હે, અને ડાયનાસોર બહાર આવી બચ્ચું જો। તો આ જુઓ મિત્રો, આ ડાયનાસોરનો કંકાળ એકદમ રિયલ હોય એવું લાગે। અને આ છે મિત્રો ડાયનાસોરનું 3D, જે પેલું ચશ્મા પહેરીને જે પેલું દેખાડે ને એરું, પણ અત્યારે કોઈ હાજર જ નહીં હોય। અને આ મોટું ડાયનાસોર એનો આગળ ભાગ બતાવું, પણ પેલા અહીંયાથી પણ બતાવી દઉં। જો આ પીજીઓડ ચાલુ થયું, આ એમનો વોઇસ ઓવર પણ કરે, પણ અવાજ થોડો ઓછો આવે। જો આ બીજું મોટું ડાયનાસોર પણ હલવા લાગ્યું। આનો વ્યૂ તમને હું આગળથી બતાવું એટલે થોડું સારું પણ લાગશે। જો આ પણ હલે। તો આ જુઓ મિત્રો, આ ડાયનાસોરનું મોઢાનું કંકાલ જો કેવું હાર્ડ લાગી રહ્યું। અને અહીંયા તમને ડાયનાસોરનો નોમ અને બીજી કેટલીક માહિતી તમને ઓના અંદર વાંચવા મળી રહ્યા। અને સાથે સાથે LED ટીવીમાં પણ એમનો વિકાસ ને એવું બધું તમને જોવા મળશે। જો અલગ અલગ પ્રકારના જાનવર ને એવું બધું। જો આ ડાયનાસોર, આ બધા અલગ અલગ પ્રકારના કેટલાક ડાયનાસોર જુઓ, એક સામે આવી રહ્યું અને એના સામે પણ એક પેલું નેનું રહ્યું।
હા, ડાયનાસોરના હાડકા. મોબાઈલ કરતા જો તમે રિયલમાં જોવા આવો ને તો અમને જોવાની મજા આવી જાય. બીજું એક નાનું ડાયનાસોર અને એના ઈંડા જો જ મિત્રો, આ આગળના ભાગનો ભાગ. થોડો વોઇસ પણ નીકળી રહ્યો જો તમને વિડીયોમાં વપરાતું હોય તો. અને એ વોઇસ ઓના અંદરથી નીકળી રહ્યો. જુઓ, ઓના અંદર સ્પીકર લગાવેલા છે. અને આ છે એમના યાર્ડ અને ડાયનાસોરના બચ્ચા. તો હવે આપણે જઈશું પહેલા માળ તરફ. ચાલો ઉપર. તો મિત્રો, તમે ઉપર આવવા માટે લિફ્ટનો પણ ઉપયોગ કરી શકો. જો આપણે પહેલા માળે આ લિફ્ટમાં આવી ગયા હાલ. હા, પહેલો માળ. અને નીચે હતો જે તમને બતાવ્યો એ ગ્રાઉન્ડ ફ્લોર હતો. તો ઓના અંદરનું તમને બધું બતાવી દઉં. હડો. અહીંયા તમને શરીરને લગતું અને વિજ્ઞાનને લગતું બધું જોવા મળશે. જુઓ, જેને પણ વિજ્ઞાનનો રસ હોય એ હોય જોવા આવી કે. જુઓ, અને બીજું મિત્રો કે આપણે જે વાંદરામાં મનુષ્ય કેવી રીતે બન્યા ને એના પણ અહીંયા તમને શું કે સ્ટેચ્યુ જોવા મળી રહે. જુઓ, આ બધા આપણે જે પ્રજાતિનું જે કહેવાય વિકાસ થયો એનું અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું. હતું આ પાછળ વાંદરો તો એના પછી આવી ન થયા. થોડા સ્ટેપ બાય સ્ટેપ બધું જેમ બને આપણે એમ અહીંયા બધું બતાવવામાં આવ્યું. હતું અને આયરા સ્ટેચ્યુ બધા પહેલા માળે આવેલા છે. તો મિત્રો, આ વિભાગ ઘર વિકાસ કઈ ના થાય ને એ બધું અહીંયા બતાવવામાં આવ્યું. પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, એના જે 9 મહિના હોય એમાં છોકરાનો વિકાસ કઈ રીતે થાય ને એ બધું અહીંયા બતાવવામાં આવ્યું. જો, અને ઉપર બધું લખેલું જ છે ગર્ભ વિકાસ, કોષની સંરચના, એ બધું લખીને અહીંયા બધું બતાવવામાં આવ્યું. અને આ બધું જોવા માટે તમારે બીજા માળે આવવું પડશે. જો, આ પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, આ રીતે જે 9 મહિના છોકરું પેટમાં રહે ને એનું તમામ વસ્તુ અહીં બતાવવામાં આવ્યું. અને આ 3D માં બતાવવામાં આવ્યું. Skeletal muscles are attached to the bones or skeletal components through tough connective tissues called tendons and enable voluntary body movements. Primarily involved in locomotive actions and changes of body posture, they represent the largest percentage of muscular system and are also known as voluntary movements. તો મિત્રો, આ આપણું પિત્તાશય. જુઓ, પછી આ છે યકૃત, એના પછી છે આ ફેફસા અને છેલ્લું છે હૃદય. ચારેય વસ્તુ અહીંયા બતાવવામાં આવ્યું અને લખીને બધી જ જે માહિતી એ પણ આપવામાં આવી. જુઓ, અને ટીવી દ્વારા પણ અહીં સમજાવવામાં આવે. અને આ છે મિત્રો પાચન, ઉત્સર્જન અને પ્રજનનના તંત્ર. એ બધા પણ અહીં બતાવવામાં આવ્યા. જો, અન્નનળી, નાનું આંતરડું, મોટું આંતરડું. તો સ્ટેપ બાય સ્ટેપ તમને બધું બતાવી દઉં. જુઓ, ને તમારે સારી રીતે વાંચવું અને જોવું હોય તો અહીંયા તમારે વિઝિટ કરવી પડશે. The right lungs connect to three lobes, right superior, right
તો મિત્રો આ જો મનુષ્યનું મગજ, આપણું મગજ આવું હોય પાછું જુઓ. આપણે કોઈક ખાઈએ યાદ આવે તો કોમેન્ટ કરો, એના જેવું લાગે આપણું મગજ. કાન એ આપણા શરીરની શ્રવણ શક્તિને લગતું ઇન્દ્રિય છે. તે આપણને અવાજ સાંભળવામાં મદદ કરે છે. આપણું શ્રવણ તંત્ર હવામાં રહેલા કંપનને પાકે છે. મિત્રો આપણે જઈ વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યાં પાહા આવી ગયા જો માનવની ઉત્ક્રાંતિ. અને હવે આપણે જઈશું આપણા બીજા માળ તરફ અને ત્યાં જઈને જોઈશું કે ત્યાં શું બનાવવામાં આવ્યું. ઓકે, તો ચાલો જઈએ હવે આપણે બીજા માળ તરફ. દબાય તો કરી લે, દબાય આવી જાઓ, હવે દબાય આગળ લીપ ના જો આપણો ભાઈબંધ દબાવતો નહીં, ડાયરેક્ટ લીપ મંગાવે. અમે તો ગાઈસ ગમે ત્યાં જઈએ, જો લીપ હોય ને તો પહેલાં લીપનો જ ઉપયોગ કરીએ, સીડીઓ પછી ચડીએ. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ બીજા માળે અને અહીંયા તમને દેશના ઝંડા અને સાયન્ટિસ્ટને લગતું જોવા મળશે. અને આ મકા પણ કોઈક બીજું હોય પણ એ વળતા જોઈએ. પહેલાં આપણે આ તરફ ફરી આવી. આ જો આપણા તમામ દેશોના ઝંડા યાર. અને આ છે આપણે ઇન્ડિયાનો ઝંડો. એમાં જર્મની અને ઇંગ્લેન્ડ તો બાજુમાં જ છે જુઓ. અને આ છે બધા સાયન્ટિસ્ટો અને તેમના વિશે થોડી માહિતી. તો મિત્રો બધા માળમાં મને થોડો હારો માળ ઓછો ગમે, કેમ કે આ સાયન્સને લગતો હોય ને, જેને સાયન્સનું ઇન્ટરેસ્ટ હોય એવું બીજા માળે ડાયરેક્ટ જોઈ શકે. હા જો ઓની અંદર લાઇટ પણ થાય, પણ મોબાઈલમાં થોડું રિઝલ્ટ પેલું થાય. જો હવે કમ્પ્લીટ દેખાય તો લાઇટ કરીને બતાવવામાં આવે. જો આ ચાલુ રહી અને આગળ પણ કેટલું ખરો જોઈએ. આ આપણો ભાઈબંધ સાયન્ટિસ્ટનું મને કોઈ ખબર પડતી નહીં, ખાલી એમને ફરી મોઢા જોવા જો. અને મિત્રો મને પણ આમાં ઇન્ટરેસ્ટ જ નહીં, પણ આ તો બીજો માળ જે અંદર છે એટલે બતાવવું પડે. આ જો બધા પ્રોજેક્ટો અહીં રાખવામાં આવ્યા અને આ બધા એમના ફોટા છે. ના શિખર મિત્રો શિખર અંદર શું રાખવામાં આવ્યું એડા જેવું કોઈ ખબર નહીં. શિખર શું રાખવામાં આવ્યું. તો મિત્રો આ છે આપણા ભારતનું ફર્સ્ટ નંબરનું જે મેડલ મળે ને એ જુઓ, નોબેલ પ્રાઇઝ મેડલ આનું નામ. તો આ છે પૃથ્વીનો ગોળો. જુઓ મિત્રો આની સંરચના કેવી રીતે કરવામાં આવી. જો આપણું ભારત જ પડી જો પહેલું ઝૂમ કરીને બતાવો થોડું. અને આ ફરે ભાવ તમારે જેમ જોવું હોય એમ ફેવરીને જોઈ શકો છો. અને અહીંયા બીજા અન્ય પણ કેટલા પ્રોજેક્ટ પડ્યા જુઓ. મિત્રો તમને આ બીજા માળ ઉપર તમને બે વસ્તુ જોવા મળશે, એટલે કે બે વિભાગ જોવા મળશે. જુઓ આ વિભાગમાં આપણે જઈએ અને હવે આપણે આ વિભાગમાં જઈશું. અહીંયા તો મિત્રો બે ફોટા છે ને બીજો ચોક પડ્યો જુઓ, બીજું કોઈ સર નહીં અને આગળ કોક છે. તો મિત્રો અહીંયા બધા ઝાડ ને એવું બધું જુઓ. આ છે ટપક પ્રણાલી. જો ટપક સિંચાઈથી આ છોડવાને પાણી આપવામાં આવે એ બતાવવામાં આવ્યું. અને છે આ પાણી ભરવા અને તેનો નિકાલ કરવાની પ્રણાલી. જુઓ
કેટલાક પ્રકારના એ છોડ વાવવામાં આવ્યા જો, અને અમોય પાણી પણ હતું મિત્રો. છોડ પણ મજબૂત જ છે જુઓ, એકલા ખાલી પાણીમાં જ રહી. મિત્રો એકન તો ખાલી ઝાડ હતા, બીજું કોઈ જોવાનું નહીં. હવે આપણે જઈશું આપણા ત્રીજા માળ તરફ. આ સીડીઓ હોયથી પણ તમે ઉપર જઈ શકો, પણ આપણે તો ભાઈ લિફ્ટનો જ ઉપયોગ કરીએ જો. એટલે સીડીઓ, તમે સીડીઓ ચડીને પણ ઉપર જઈ શકો. અને આ બીજા માળથી બહારનો નજારો બતાવું તમને જુઓ. હા જો, મસ્ત લાગી ગયો એટલે નજારો. બધા ડાયનાસોર, આ બધાનો વિડીયો તમને બતાવવાનો, પણ છેલ્લે બતાવીશ કેમ કે હજી તડકો હોય થોડો, એ છાંયડો આવી જાય પછી આપણે વિડીયો ઉતારીએ. ઓકે, તો ચાલો હવે આપણે ઉપર જઈએ. હવે આપણે ત્રીજા માળે આવી જઈએ અને ઓય શું શું છે એટલું તમને બતાવું. હડો પણ જોવાનું બીજા માળ કરતાં અહીંયા થોડું જોવાનું સારું હતું. અને આ છે આપણા બધા જૂના કેમેરા જો, અલગ અલગ પ્રકારના. પહેલાં જે જૂના કેમેરાની શોધ કરવા આવી હતી એ રહે છે. અને મિત્રો આમાં અંદર જવાનું મજા આવે, આમ તો બીક પણ લાગે ને થોડું મસ્ત હોય. તમને છેલ્લે બતાવું. પહેલાં આપણે જે આમાંથી ફરવાનું હોય એ ફરી આવીએ પહેલાં આખું, અને તમને બતાવી દઈએ. ઓકે, તો ચાલો આગળ. તો મિત્રો એટલે સિંહનું જે પેલું કહેવાય ને સ્ટીકર મારેલું જો, એ ઘણા બધા લોકો ફોટા પણ પડાવે. અને આ પ્રોજેક્ટ નીચે કરતાં એ સારા સારા પ્રોજેક્ટ છે પણ જો. આ 3D ડાયનાસોર, અને આ ખબર નહીં શું, પણ ત્રણેય મકાઈ તમને એક જીવ જોવા મળે જો. આ મકાથી પણ, આ મકા જોશો તો પણ, અને આ તરફથી જોશો ને તો પણ જો. આની આ જ ખાસિયત એટલું ખબર આપણને. મિત્રો તમને આમ તો આ પાઇપ લાગશે, પણ આના અંદર તમે જુઓ ને તો પેલી મકાનો ભાગ દેખાય જો. મોબાઈલમાં થોડું ઓછું દેખાય, કાચ મળે એના કારણે પેલી મકાનો પણ દેખાય જો. આટલા બધા વળાંક હોવા છતાં આ બહારનો ભાગ દેખાય જો. બસ આ પાઇપની એટલી ખાસિયત હતી. અને હવે આપણે પાછા આગળ આવી જઈએ. આ બીજું પણ અન્ય કેટલુંક વસ્તુ મેળવામાં આવ્યું જો. હા તો શિખર હું મિત્રો, તમારી ઈચ્છા હોય તો તમે અહીંયા વિઝિટ કરીને વાંચીને જોઈ શકો છો. આ પણ કંઈક અલગ જો, કંઈક લાઈટ પડી રહી. મિત્રો આ રૂમ મસ્ત ન તો આના અંદર, રૂમના અંદર જઈને તમને બતાવજો. મિત્રો પહેલાં આ રૂમમાં જઈએ અને પછી પેલા રૂમમાં જઈએ જો. આ રૂમનું નામ હોય એમ્સ રૂમ. હા જો મિત્રો, ઓના અંદર આવતા જ તમે ફોમાં ફૂટા લઈ ડિસ્કો એટલો ટાળો જો. બીજો રૂમ જો, આ જો આના ઉપર ચડવાનું હોય. અમને ઉપર ચડતા ચડતા તમે આમ નેટને ચડો જો. ખૂણામાં શેડ ચડવાનું જો, શું લાગે જો. અને આ થોડું આમ હાર્ડ પણ લાગે જો, એકદમ ખસી જવાય. એટલે એનું આખું હલતું એવું નહીં લાગતું જો, એ આખું ગોળ ગમતો ને નેચે નહીં હાયરું જ રૂમ હતું. એક નેચે હલે આવું બીજું જો કેવું ભમવા જો આખું પડ્યું. હવે પેલું ચકેડું એનું આપણે બતાવીએ પહાડથી જો. આવડે આવડે જાય ચેવો ત્રોસો ત્રોસો જાય. સંગે આ ત્રોસો સજ રૂમ થોડો નીકળી જઈએ બહાર. રૂમ જેવું જ આ બીજું હોય ચકેડું ગોળ ઘૂમ જો. આનું નામ દૃષ્ટિ વિજ્ઞાનના આભાસો જો.
તો મિત્રો આખું ગોળ પમો એના કરતાં તમે પેલી સાઈડ જો કે તમને ચક્કર જ આવે. આ પેલા રૂમ જેવું જ હતું. અને બીજું કન્યા કેટલીક વસ્તુઓ જુઓ, આ બધા પ્રોજેક્ટો જ છે મોટા મોટા. જુઓ 3D વિશ્વ 3D વર્લ્ડ જુઓ મિત્રો. આ તમે કાચોમાં જુઓ તો તમને અલગ અલગ પ્રકારનું બધું દેખાય. બધા અલગ અલગ પ્રકારના કાચ ગોઠવવામાં આવે. મિત્રો આ રૂમમાં પાછું ભૂતે જો તમને બતાવું. જો આ ભૂત જો, એટલે આવો તો સાચવીને આવજો. આપણે તો ભૂતના જોડે રહીએ બા. હા જો આ કાચમાં તમને દેખાતું છે કે રિયલમાં ભૂત હોય એવું. જો તો આ છે ચોથા માળથી નજારો જુઓ. અને ડાયનાસોર તો હાવ જેના લાગે, એટલે નીચેથી મોટા હોય પણ અહીંથી જેના લાગે. જુઓ હવે નીચે જઈને આપણે વિડીયો બનાવશું, કેમ કે ગેલેરીના એટલે ગેલેક્સીના આપણા બધા ભાગ પટી ગયા. એનો વિડીયો તમને બતાવી દીધો. હવે નીચે જઈને ડાયનાસોરનો વિડીયો બતાવો. તો ચાલો ડાયરેક્ટ મળીએ નીચે. મિત્રો આપણે જે હોમે ગેલેક્સી રહી એમાં ફરીને આવી ગયા છીએ. અને હવે નીચેના ડાયનાસોર રહી એ તમને બતાવો હડો એક એક કરીને બધા. જો આ પહેલો ડાયનાસોર હ. તો મિત્રો એ નાના મોટા ઘણા બધા ડાયનાસોર છે. અને આ લાયરા બને ને કે બાકી હલતા હોય અને અવાજ પણ કરતા હોય. મિત્રો જુઓ આ ડાયનાસોરને જો કોકને વખ પણ તોડી નાખે. જુઓ અને આ મોટા ડાયનાસોરમાં ફોડા પણ પડી ગયા હવે, કારણ કે ઘણો બધો ટાઈમ થઈ ગયો. અને આ જે બધા છે એમને હજી હમ કરે લાગતા નહીં. થોડોક બધા ડાયનાસોર ડેમેજ થઈ ગયો છે. અને એમાં આ તો બહુ જ મોટું ડાયનાસોર. જુઓ આખું બતાવો તમે. આ કોમ્પ્લેક્સ જેટલું મોટું આ ડાયનાસોર. અને આ બીજું ડાયનાસોર. આની પૂંછડી જેટલી લોબી. જુઓ અહીંયાથી મોડી શેઠ પેલી મકા સુધી. જુઓ ઓય હેચકો બોધ દીધો. હેચકો ખાવા થાય લે. મિત્રો એક ડાયનાસોર ચાલુ હ. આમ તો બધા આવી રીતે હાલતા જ હોય. તો મિત્રો આ હતું આપણા પાટણનો ડાયનાસોર પાર્ક. અને તમને ગેલેરીનો પણ વિડીયો બતાવી દીધો અને બહારના ભાગનો પણ વિડીયો બતાવી દીધો. તડકો છે પણ હવે 6 તો વાગી ગયા, પણ તો હજી તડકો હતો, પણ વિડીયો આપણે બનાવીને તમને બતાવી દીધો. તો એક ફેરા તમે જરૂરથી વિઝિટ કરજો. જોવા માટે અહીં સરસ જગ્યા છે. અને આના પછીનો તમારે કયો બ્લોગ જોવો એ મને કોમેન્ટ કરજો. કોઈ કલાકાર કે એક્ટર સાથે મીટઅપ વાળો વિડીયો જોવો કે પછી કોઈ લોકેશન સારા એવા લોકેશન હોય ને એનો વિડીયો જોવો એ મને કોમેન્ટ કરજો. અને રહી આ ડાયનાસોર પાર્કની ટિકિટની વાત, તો અહીંયા મંગળવારથી શુક્રવાર સુધી 20 રૂપિયા ટિકિટ અને શનિ રવિ અહીંયા 50 રૂપિયા ટિકિટ હોય. અને સોમવારના અહીંયા મેન્ટલી જે બીજું કોઈ અન્ય કોમ હોય સાફ સફાઈ ને એ બધું એના કારણે અહીંયા જે ડાયનાસોર પાર્ક એ બંધ હોય. એટલે ભૂલથી પણ સોમવારે અહીંયા આવતા નહીં જોવા માટે, નકે પછી તમને ધક્કો પડશે. ઓકે, તો આના પછી કયો બ્લોગ જુઓ એ પણ કોમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરીથી આવા એક નવા બ્લોગ સાથે. થેન્ક યુ.